વિજ્ઞાનીઓને હવે અંતરિક્ષ વિશે ઘણું જાણ છે, તે હવે એટલું રહસ્યમય નથી. તેઓએ તો કાળા છિદ્રોની વાસ્તવિક છબીઓ પણ કેદ કરી છે અને માનવ બનાવટના રોવરો મંગળ ગ્રહ પર ઉતર્યા છે. હેલિકોપ્ટરે તો મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉડાન ભરી અને ઉતરાણ કર્યું છે. લોકો ચંદ્ર પર પગ મૂકીને સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. આજકાલ વર્ષના લગભગ દરેક મહિનામાં કોઈને કોઈ અંતરિક્ષમાં હોય છે. એક સમય અંતિમ રહસ્ય ગણાતી જગ્યા હવે સંશોધનનું કેન્દ્ર બની ગઈ છે. પરંતુ અહીં વળાંક છે. સૌથી મોટું રહસ્ય કદાચ અહીં પૃથ્વી પર જ હોઈ શકે છે. અંતરિક્ષમાં અમારા તમામ પ્રગતિ છતાં મહાસાગરો હજી ઊંડા સુધી અજ્ઞાત છે. હકીકતમાં સમુદ્રનો 9.5 થી વધુ ભાગ અમારે માટે રહસ્યમય છે. આ વિચાર કરો, આપણા ગ્રહનો સૌથી મોટો ભાગ હજુ પણ એક સંપૂર્ણ રહસ્ય છે. તો સાગરનું અન્વેષણ અવકાશ કરતાં વધુ મુશ્કેલ છે. વિજ્ઞાનીઓ માટે અવકાશની શોધને ડૂબેલી સાગરનો અભ્યાસ કરતાં સરળ કેમ લાગે છે? આજના અદ્ભુત તથ્યોના એપિસોડમાં અમે એક રસપ્રદ રહસ્યનું અન્વેષણ કરીશું. આપણા મહાસાગરોના 95% ભાગ હજુ પણ અવકાશની તુલનામાં પૂર્ણતઃ અજાણ્યા કેમ છે? જો આપણે પૃથ્વીને 4 ભાગોમાં વિભાજિત કરીએ તો માત્ર એક ભાગ જ જમીન, પર્વતો, ખીણો અને નદીઓથી ઢંકાયેલો હશે. બાકી 3 તે આખી રીતે પાણીથી ઢંકાયેલ છે. મહાસાગરો અને સમુદ્રો આ વિશાળ ક્ષેત્ર પર રાજ કરે છે. અને આ ઊંડા નીલી વિશ્વમાં ગ્રહનો સૌથી નીચલો બિંદુ છે, મારિયાના ટ્રેન્ચ. આ ખાડી લગભગ 13 કિલોમીટર ઊંડાઈ સુધી જાય છે. હાલ સુધી માત્ર એક વ્યક્તિએ જ તે ઊંડાઈ સુધી પહોંચી છે. આ દરમિયાન ઘણા લોકો પહેલેથી જ અવકાશમાં પ્રવાસ કરી ચૂક્યા છે. શા માટે? કારણ કે સમુદ્રના ઊંડાણમાં ડૂબકો લગાવવી કેટલીક ગંભીર પડકારો સાથે આવે છે. સૌથી મોટો પડકાર સાગરનો દબાણ. આ ઊંડા સમુદ્રની શોધખોળ માટે સૌથી મોટી અડચણ છે. નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના ડો જીન કાર્લ ફેલ્ડમેન મુજબ, આપણે જેટલું ઊંડે જઈએ છીએ તેટલું ઓછું જ જોવાઈ શકે છે અને અંતે દ્રશ્યમાનતા સંપૂર્ણ શૂન્ય પર ઉતરી જાય છે. અને દ્રશ્યમાનતા વગર ઊંડા સમુદ્રમાંથી માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેના ઉપર તમે જેટલું ઊંડે જશો તેટલું ઠંડુ હશે અને દબાણ, તમે નીચે ઉતરો તે દરેક મીટર સાથે તે આકાશને અડે છે. એટલા માટે આજનું વિજ્ઞાન કહે છે, કોઈને અંતરિક્ષમાં મોકલવું સમુદ્રના તળિયાની તુલનામાં સરળ છે. કારણ અતિશય પાણી હેઠળનું દબાણ ઊંડા સમુદ્રના અન્વેષણને અત્યંત મુશ્કેલ બનાવે છે. વિજ્ઞાનીઓ અંદાજ કરે છે કે સમુદ્રના તળિયે વ્યક્તિના શરીર પરનું દબાણ લગભગ 15 પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ હોય છે. પરંતુ અંતરિક્ષમાં તે દબાણ શૂન્ય થઈ જાય છે. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના સૌથી ઊંડા બિંદુ મેરિયાના ટ્રેન્ચમાં ગોટો માર્યો, જે લગભગ 7 માઇલ ઊંડો છે. ત્યાં નીચે તમારા શરીરે સપાટી કરતાં લગભગ 1000 ગણા વધુ દબાણનો સામનો કરવો પડશે. એવું કે જેમ કે તમારા શરીર પર 50 જમ્બો જેટ્સનું વજન વહન કરવું. અને આવા દબાણ હેઠળ તમારું શરીર શાબ્દિક રીતે ચૂર થઈ જશે. એનો અર્થ એ થાય છે કે પાણીની અંદર ઊંડે પણ નાની ભૂલ અત્યંત જોખમી બની શકે છે. અને એ જ સત્ય બની ગયું ના ટાઇટન સબમર્સિબલ સાથે. 18 જૂન 2023 ના રોજ સવારે 9:30 વાગ્યે એ તેની ઉતરાઈ શરૂ કરી. તે સમયે સબમાં 5 લોકો હતા. તેઓ ટાઇટેનિકના તૂટેલા જહાજને નજીકથી જોવા માટે મિશન પર હતા. પણ થોડા સમય પછી સબ અચાનક સંપર્ક ગુમાવી દીધી. જલંતરામાં એટલી ઊંડીમાં સિસ્ટમો પણ કાર્ય નથી કરતી. આવી સ્થિતિમાં સબને શોધવી ગંભીર પડકાર બની ગઈ. એનું કારણ એ છે કે મોજમસ્તી માટેના સ્કૂબા ડાઇવર્સ માત્ર 130 ફૂટની ઊંડાઈ સુધી જ જઈ શકે છે. અને 150 ફૂટની ઊંડાઈથી આગળ સમુદ્રમાં ખૂબ ઓછો સૂર્યપ્રકાશ પહોંચે છે.
1973 આ મિશન લગભગ 1575 ફૂટ ઊંડાઈ સુધી પહોંચ્યું. જ્યારે આપણે લગભગ 2100 ફૂટ નીચે જાવ છીએ ત્યારે આપણે દૈત્ય સમુદ્ર પ્રાણીઓથી ભરેલી ઝોનમાં પ્રવેશ કરીએ છીએ. પ્રાણી એટલા વિચિત્ર છે કે તે ખરેખર પરગ્રહી જેવા લાગે છે. પછી 3000 ફૂટ ઊંડાઈએ અમે એ વિસ્તાર સુધી પહોંચી જઈએ છીએ જેને મધરાત ઝોન કહેવામાં આવે છે. એ એવો સ્થળ છે જ્યાં સૂર્યપ્રકાશ બરાબર પહોંચી શકતો નથી. અહીં સંપૂર્ણ અંધકાર રાજ કરે છે અને તમે જેટલું ઊંડે ડાઇવ કરો છો તેટલું ઠંડુ થાય છે. ત્યાં નીચે પાણીનું તાપમાન માત્ર 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. 12500 ફૂટ ઊંડા ડાઇવ કરો અને તમે ટાઇટેનિક વિધ્વંસિત થયેલી જગ્યાએ પહોંચશો. આ પ્રવાસ કંઈક ભયાનક કેમ બન્યો હશે તે કલ્પના કરો. જ્યારે પાણી વધુ ઊંડું જાય છે ત્યારે દબાણ ખૂબ જ વધે છે. ટાઇટેનિકના અવશેષ સ્થળે દબાણ લગભગ 6000 psi છે. તે સપાટી કરતા 400 ગણું વધુ છે. તે સમયે સબમર્સિબલ પર આઈફેલ ટાવરના વજન જેટલું દબાણ હતું. બીજા શબ્દોમાં નીચેનો સમુદ્ર તમને ખાલી સોડાની કેન જેવી ચૂર કરી શકે છે. અને તે દુઃખદ ઊંડા સમુદ્ર મિશનમાં ટાઇટન સબ પરના તમામ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. સમુદ્રના અતિશય દબાણને કારણે સબમર્સિબલ અને અંદરના તમામ 5 લોકો વિસ્ફોટમાં ચૂર થઈ ગયા. ઇમ્પ્લોડેડ શબ્દ એક્સપ્લોડેડ નો વિપરીત છે. વિસ્ફોટમાં બળ બહારની તરફ ધકેલે છે, કચરો દરેક દિશામાં ઉડી જાય છે. પરંતુ ઇમ્પ્લોશનમાં તે વિપરીત છે, બળ અંદરની તરફ ધસી જાય છે. જેમ તમે ખાલી સોડાની કેનને તમારા હાથથી ચૂર કરો એ રીતે તે કામ કરે છે. આજ તે જ ટાઇટન સબ સાથે સમુદ્રની અંદર ઊંડે થયું. પણ આ માત્ર કોઈ પણ વિસ્ફોટ નહોતો. આ એક ભયંકર ભૂસ્ખલન હતું જે માત્ર 1 મિલિસેકન્ડમાં સમગ્ર બંધારણને નાશ કરી દીધું. બસમાં સવાર 5 લોકોને ખબર પણ નહોતી કે તેમને શું અથડાયું. આ મોત એટલું અચાનક થયું કે આંખની પલકે જ બધું નાશ પામ્યું. એક પ્રકારનું મોત જે અચિંત્ય છે. એ બતાવે છે કે સમુદ્રની ઊંડી જલસીમાઓ કેટલી જોખમી હોઈ શકે છે અને કેમ ઊંડા સમુદ્રનું અન્વેષણ અત્યંત મુશ્કેલ છે. આવા અતિશય પરિસ્થિતિમાં કોઈ પણ ઊંડા સમુદ્ર મિશનને અદ્યતન તકનીક અને વિશાળ બજેટની જરૂર પડે છે. સાગર અન્વેષણ માટે ખૂબ જ ખર્ચાળ સાધનોની જરૂર પડે છે, જેમ કે સંશોધન જહાજો અને સબમર્સિબલ્સ. આ મિશનો અતિશય ખર્ચાળ છે. તમને આનો વિચાર આપવા માટે માત્ર એક સંશોધન જહાજ ચલાવવાથી સમુદ્ર અન્વેષણ માટે પ્રતિદિન $50,000 સુધી ખર્ચ આવી શકે છે. સમુદ્રી મિશનો માટેના સૌથી મોટા પડકારોમાંનો એક છે નાણાં. બધાથી મોટા સરકારો અને ખાનગી કંપનીઓ અંતરિક્ષ અન્વેષણ માટે ફંડ આપવાનું પસંદ કરે છે. જ્યારે સમુદ્રી મિશનોની વાત આવે છે ત્યારે તેમને ઘણીવાર બિલકુલ નાણાં મળતા નથી. રાષ્ટ્રીય સમુદ્રી અને વાયુમંડલ પ્રશાસન માટેનું સંક્ષિપ્ત રૂપ નાસા જેવા છે, પરંતુ સમુદ્ર શોધ માટે. પરંતુ તેમનો બજેટ એટલો ઓછો છે કે મોટા ભાગના લોકોને તેમણે ક્યારેય સાંભળ્યું પણ નથી. ની તુલનામાં નું બજેટ માત્ર સમુદ્રમાં એક બૂંદ છે. સમુદ્ર અન્વેષણ અતિજટિલ છે. કેટલાક સ્થળો પર પહોંચવું મુશ્કેલ છે, જેમ કે ધ્રુવીય વિસ્તારો જ્યાં બરફ અને ખરાબ હવામાન. ડીપસી સંશોધન ખૂબ જ પડકારરૂપ બનાવે છે. આ વિસ્તારોમાં અન્વેષણ કરવાનો પ્રયત્ન કરવા માટે તમને પોલરસ્ટર્ન જેવી આઇસબ્રેકર જહાજોની નૌસેના જોઈએ. પરંતુ વૈશ્વિક સ્તરે આ આઇસબ્રેકર્સમાં ખૂબ થોડા ઉપલબ્ધ છે અને ફક્ત સમુદ્રની ઊંડાઈ જ સમસ્યા ઊભી કરતી નથી, તેનું વિશાળ કદ પણ મોટા પડકારો ઊભા કરે છે. મહાસાગરો 361 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર સુધી ફેલાયેલા છે. એનો અર્થ એ થાય છે કે આખું અન્વેષણ કરવા માટે અમર સમય લાગશે અને ઘણો ખર્ચ આવશે. આધુનિક ટેકનોલોજી હોવા છતાં સમુદ્રનો સંપૂર્ણ નકશો બનાવવા દાયકાઓ લાગી શકે છે. તે ઉપરાંત રાજકીય પ્રતિબંધો ઊંડા સમુદ્રના અન્વેષણને વધુ મુશ્કેલ બનાવે છે.
સમુદ્ર વિશે ખૂબ જ જટિલ આંતરરાષ્ટ્રીય કાયદા છે. સૌથી મહત્વપૂર્ણ પૈકીનું એક છે સમુદ્રના કાયદા પરનું યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અથવા અનક્લોઝ, જે ઘણીવાર અન્વેષણમાં અવરોધ કરે છે. પ્રાદેશિક પાણી અને વિશિષ્ટ આર્થિક ઝોન અંગેના વિવાદો સહકારી સંશોધન અને સલામતી મિશનો માટે મોટા પ્રશ્નો ઊભા કરે છે. આનો એક મુખ્ય ઉદાહરણ દક્ષિણ ચીન સમુદ્ર છે, જ્યાં સંઘર્ષોએ સમુદ્રી સંશોધન અને સંરક્ષણને અત્યંત મુશ્કેલ બનાવી દીધું છે. પર્યાવરણીય ચિંતાઓ ઊંડા સમુદ્રના અન્વેષણને પણ માઇનફિલ્ડ બનાવી દે છે. આ મિશનો નાજુક સમુદ્રી પરિસ્થિતિઓને નુકસાન પહોંચાડી શકે છે. તેઓ માટે આવી કામગીરી ખૂબ જ સાવધાનીપૂર્વક કરવી જોઈએ, પરંતુ તે વધારાનો સાવધાન પણ મિશનની ગતિને ધીમી કરે છે અને ધીમી મિશનો ખર્ચ વધારવાનું કારણ બને છે. એ બધું એક સાથે મૂકીને તમે સમજી શકશો કે સમુદ્રની શોધ એવા માટે કેટલી મોટી પડકાર છે. અહીંથી જ કારણ છે કે આજ પણ સમુદ્રનો 9.5 થી વધુ હિસ્સો અજાણ્યો છે. આ આશા છે કે તમને વિચારવા માટે કંઈક નવીન આપી છે. જો તમને વિડિયો ગમે તો એક ટિપ્પણી આપવા માટે સ્વતંત્ર રહેવું. અમને તમારા વિચારો સાંભળવા ગમે છે. જો તમને ગમ્યું હોય તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં. તમે પણ સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઘંટાવાજીની ચિહ્નને ટેપ કરી શકો છો, જેથી ભવિષ્યની કોઈ પણ વિડિયો ચૂકી ન જાઓ. જુઓ માટે આભાર.